નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, આ એક નવા ચેપ્ટરની અંદર પ્રથમ ભાગની અંદર આપણે પ્રજનન વિશે આપણે માહિતી મેળવશું. તો આપણા શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ છે, ઘણા બધા તંત્ર છે, જેમ કે પાચન તંત્ર, એના વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ. શ્વસન તંત્ર, એના વિશે પણ આપણે શીખી ગયા છીએ. આ ઉપરાંત ચેતાતંત્ર પણ આપણા શરીરની અંદર હોય છે. રુધિરાભિસરણ તંત્ર હોય છે, લસિકા પરિવહન તંત્ર હોય છે, ઉત્સર્જન તંત્ર હોય છે. તો આવા બધા જે તંત્રો હોય છે, એ જ રીતે સામાન્ય શબ્દ પ્રજનન તંત્ર એ પણ બધાની જેમ આપણા શરીરની એક અગત્યની ક્રિયા જ છે. જેમ બધા તંત્ર છે યોગ્ય રીતે કામ કરે, એને કારણે આપણા શરીરની દરેક ક્રિયાઓ યોગ્ય રીતે ચાલે. તો એ જ રીતે પ્રજનન તંત્ર દ્વારા પણ પ્રજનન ક્રિયા વડે નવા સજીવોનું નિર્માણ થાય છે. એટલે આ ક્રિયા પણ જરૂરી છે. તો પ્રજનન વિશે આપણે સમજીએ. પહેલા પ્રશ્નની અંદર જોશું, સજીવો શા માટે પ્રજનન કરે છે, અથવા પ્રજનન આવશ્યક ક્રિયા છે પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે નહીં, સમજાવો. બહુ સરળ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સજીવો શા માટે પ્રજનન કરે છે, ટૂંકમાં આપણે કહેવું હોય તો પોતાની કોઈ પણ સજીવ છે પોતાની પેઢી છે, આ પોતાની પેઢી છે ને જાળવી રાખવા માટે પ્રજનન ક્રિયા કરે છે અને પોતાના જેવા નવા સજીવો ઉત્પન્ન કરે છે. તો પહેલાં તો આપણે સમજીએ પ્રજનન એટલે શું. દરેક સજીવો પોતાની જ જાતિના નવા સજીવોનું નિર્માણ કરવાની ક્રિયા, એને કહેવાય છે પ્રજનન. એટલે પ્રજનન આવશ્યક ક્રિયા તો છે, પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે નહીં. પ્રજનન વગર વ્યક્તિ જીવી ન શકે, તો આ વસ્તુ ખોટી છે. એટલે જીવિતતા માટે પ્રજનન જરૂરી નથી. જેમ આપણા શરીરનું પાચન તંત્ર છે એ પાચન કરે, જો પાચન ક્રિયા છે ન થાય, પાચન તંત્ર પોતાનું કામ ન કરે, તો વ્યક્તિ છે મૃત્યુ પામે. એની જીવિતતા સાથે સંબંધ ધરાવે છે. પણ આ પ્રજનન ક્રિયા એવી કોઈ નથી કે જો પ્રજનન ક્રિયા ન થાય તો વ્યક્તિ મૃત્યુ પામે, એવું નથી. પ્રજનન ક્રિયા ન થાય તો પણ વ્યક્તિ આરામથી જીવી જ શકે છે. પરંતુ આ પ્રજનન ક્રિયા છે એ પણ એક આવશ્યક ક્રિયા છે. એના વિશે આપણે સમજીએ. સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવ એટલે કે સંતતિનું નિર્માણ કરે છે. પોતાની જ પેઢીના નવા સંતાનો એમાં ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્રાણી હોય, વૃક્ષો હોય તો એના બીજમાંથી એની જેવા જ નવા વૃક્ષો તૈયાર કરે છે. તો એ જ રીતે દરેક અલગ અલગ સજીવો, ચકલી હોય તો ચકલી એના બચ્ચા, એના ઈંડા મૂકે, એમાંથી એના બચ્ચા જન્મે, તો એ ચકલી જ હોય છે. એટલે પોતાની જ જાતિના સજીવોનું નિર્માણ કરવાની પદ્ધતિ, એને શું કહેવાય છે? પ્રજનન. જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, ઉત્સર્જન વગેરેની જેમ પ્રજનન ક્રિયા જરૂરી નથી. જ્યારે આ પોષણ ક્રિયા, શ્વસન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા, આ બધી ક્રિયાઓ છે સજીવને જીવિત રહેવા માટે અનિવાર્ય છે. પરંતુ પ્રજનન ક્રિયા છે એ જીવિત રહેવા માટે જરૂરી નથી, પરંતુ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી છે. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે. દરેક સજીવનો એક મર્યાદિત સમયગાળો હોય છે. દાખલા તરીકે આપણું આયુષ્ય છે 80 વર્ષ હોય, તો 80 વર્ષને અંતે આપણે મૃત્યુ પામવાના જ છીએ. તો જો પ્રજનન ન હોય તો આપણે આપણી પેઢી છે એ નવી પેઢી છે એનું અસ્તિત્વ જાળવી શકીએ નહીં. આમ સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે. પ્રજનન ક્રિયા એટલે શું? પોતાના જેવી જ
નવી સંતતિનું નિર્માણ કરવાની ક્રિયા. જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે અને પ્રજનન ક્રિયા કોણ કરી શકે? જીવંત હોય તે. પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવ સાતત્ય જળવાતું રહે છે. એટલે કે પ્રજનન દ્વારા જ નવા સંતાનો એની જેવા ઉત્પન્ન થાય અને પોતાનું જીવ સાતત્ય જળવાઈ રહે. આ પ્રજનનની આવશ્યકતા છે. બીજા પ્રશ્નમાં જોશું, એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? અથવા તો સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓ સર્જે છે? એક જ જાતિઓના સજીવો એ બધા સમાન કેમ? આપણા મનુષ્ય તો બધા સરખા કેમ હોય? ભલે આમ આપણે ચહેરાથી એને અલગ પાડી શકીએ, પણ એની બધી ક્રિયાઓ છે, એનો આકાર બધાનો સરખો હોય. બીજા કોઈ પ્રાણી, ગાય લઈએ તો બધી ગાયો સરખી હોય. તો આમ એક જાતિના સજીવો શા માટે બધા સમાન જોવા મળે છે? અથવા તો સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરે છે, એટલે પોતાના જેવા જ સજીવો કેમ ઉત્પન્ન કરે છે? તો એના વિશે આપણે જોઈએ. એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે કારણ કે તેમના શરીરની સંરચના, કદ તેમજ દેખાવે સમાન હોય છે. કોઈ એક જાતિના સજીવોનો અભ્યાસ કરીએ તો એ બધા સજીવોના શરીરની સંરચના, બાહ્ય રચના છે, આંતરિક રચના પણ સરખી હોય, એનું કદ સરખું હોય છે, દેખાવ સરખો હોય છે. પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. તો આ પ્રજનન ક્રિયા જ શું છે? કે પોતાના જેવી જ નવી બ્લુપ્રિન્ટ તૈયાર કરી, એટલે કે પોતાના જેવી જ કોપી તૈયાર કરે, સંતતિની અંદર એના ગુણ ઉતરે. તો આ એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે એ પ્રજનન. કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએ, જેને આપણે શું કહીશું? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આ ડીએનએ શેમાં આવેલા હોય છે? કોષની અંદર આવેલા કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા હોય. એ રંગસૂત્ર ડીએનએ નામના દ્રવ્યના બનેલા હોય છે. તો આ ડીએનએ અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય છે. એ જે પિતૃપેઢી છે એના ડીએનએ છે, એમાં જે કંઈ લક્ષણો છે એ ડીએનએમાંથી જ બ્લુપ્રિન્ટ તૈયાર થાય, નવા ડીએનએ બને, એ સંતતિમાં ઉતરે. તો એ ડીએનએની બ્લુપ્રિન્ટ જ સંતતિમાં ગઈ હોય તો સંતતિ એના જેવા જ લક્ષણો ધરાવે છે. તો આ રીતે આનુવંશિક લક્ષણોનો સંદેશ છે. આનુવંશિક એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો છે ઉતરે છે. આ સંદેશો પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આવે છે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાઓનો સ્ત્રોત છે. એટલે એમ કહી શકાય, પિતૃમાંથી સંતતિમાં જે કાંઈ ડીએનએ આવે એ કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાઓનો સ્ત્રોત. એટલે ડીએનએમાં પ્રોટીન હોય છે. ડીએનએ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ એટલે એક પ્રકારનું પ્રોટીન છે, પણ એવા ઘણા બધા પ્રોટીન ભેગા મળીને ડીએનએ બને છે. તો દરેક પ્રોટીન છે એમાં એક એક સૂચના હોય, એટલે કે એક એક લક્ષણ હોય. તો એવા અનેક પ્રોટીન હોય તો અનેક લક્ષણો પિતૃ પેઢીના સંતતિ પેઢીમાં ઉતરે છે. અને એટલા માટે જ સંતતિ છે એ પિતૃ જેવી જોવા મળતી હોય છે. કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે. એ કોષની અંદર જે પ્રોટીન ઉત્પન્ન થાય છે એ પ્રોટીનના ઘણા બધા પ્રકારો છે. એ દરેક પ્રકારો એક એક લક્ષણ માટે જવાબદાર હોય છે. એક જાતિના સજીવોમાં સમાવિષ્ટ ડીએનએ હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસા રૂપે પ્રાપ્ત થાય છે. એટલે પહેલી પેઢીનું ડીએનએ છે કે જે ડીએનએ ઘણા બધા પ્રોટીનનું બનેલું છે. એ ઘણા બધા પ્રોટીન એ જ પેઢીના અનેક લક્ષણો ધરાવે છે અને એ ડીએનએ છે એની અનુગામી પેઢી એટલે સંતતિ પેઢીમાં ડીએનએ ઉતરે. તો એ ડીએનએમાં પણ એવા બધા જ લક્ષણો હોય, બ્લુપ્રિન્ટ તૈયાર થયેલી હોય, એટલે સેમ એવા લક્ષણો એની સંતતિ પેઢીમાં ઉતરે છે. આ રીતે વારસાગત રીતે આ લક્ષણો બધા એની પછીની પેઢીમાં ઉતરતા હોય છે. ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય છે. તો ડીએનએની પાસે જેવી જેવી માહિતી હોય એવા નવા પ્રોટીન બને છે. એટલે કે માહિતી સંગ્રહ કરી શકે, માહિતીને સાચવી શકે એવા પ્રોટીનનું નિર્માણ થાય. આથી સજીવો થોડી ભિન્નતાઓ સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરે છે. આમ આપણે જોઈએ તો એકબીજાને આપણે ઓળખી શકીએ. ખાસ કરીને વધારે ભેદ તમને જોવા મળે છે એમાં મનુષ્યમાં, બીજા પ્રાણીઓમાં ઓછો ભેદ હોય.
છતાં પણ એ બધાને સામાન્ય તફાવત હોય છે, પણ છતાં પણ એની આબેહૂબ પ્રતિકૃતિ જ હોય છે. મનુષ્ય તો મનુષ્ય જ હોય છે, ગાય તો એના સંતતિમાં ગાય જ હોય છે, એટલે કે ગાયના જ સંતાનો હોય છે. તો આ જ રીતે દરેક જાતિના એની જાતિના જ સંતતિઓનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. શા માટે? અથવા સમજાવો. કોષીય પ્રજનન, કોષનું જે વિભાજન થાય છે એમાં માત્ર ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડનું પ્રતિકૃતિનું સર્જન પૂરતું નથી. એટલે માત્ર એકમાંથી બે કોષ બને એટલે ડીએનએ જે છે ખાલી એનું જ નવું ડીએનએ પ્રતિકૃતિ સ્વરૂપે બની જાય. આવું શા માટે? એટલા પૂરતું નથી. અથવા તો એ સમજાવો કોષીય પ્રજનન. કોષીય પ્રજનન વિશે સમજાવો. તો કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન. કોષનું વિભાજન થાય, એક કોષમાંથી બે કોષ બને કે બે કરતાં વધારે બને તો એને આપણે કોષીય વિભાજન કહીશું. પિતૃકોષ વિભાજન પામી બે બાળકોષોનું નિર્માણ કરે છે. પિતૃકોષ હોય એની અંદર જે કોષ છે આ કોષનું વિભાજન થાય છે કે જેમાં ડીએનએ એટલે કે ઘણા બધા લક્ષણો સાચવી રાખેલા હોય. તો આવું જે કોષ કેન્દ્ર ધરાવતું હોય તો આવા પિતૃકોષ છે એનું વિભાજન થાય, એકમાંથી બે બાળકોષ બનતા હોય છે. પ્રજનન ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. એટલે ડીએનએમાંથી બીજું ડીએનએ તૈયાર થાય, સેમ બંને સરખા હોય. સામાન્ય એમાં નોર્મલ ફેરફાર હોઈ શકે, પણ એના જેવું જ ડીએનએ જે બને છે એટલે એને પ્રતિકૃતિ તૈયાર થાય છે. આ એકમાંથી બે કોષ બનવાની મૂળભૂત ઘટના છે. કોષો તેમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે. એકમાંથી બે ડીએનએ એટલે કે પ્રતિકૃતિ કરવા માટે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ અંદર થતી હોય છે. આ પ્રક્રિયાને પરિણામે બે સમાન ડીએનએ પ્રતિકૃતિઓનું નિર્માણ કરે છે. અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકમાંથી બે બાળ ડીએનએની પ્રતિકૃતિઓ તૈયાર થતી હોય છે. આ બે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓ એટલે કે અંગિકાઓનું પણ સર્જન થાય છે. માત્ર ડીએનએ આપણે જે પ્રશ્ન હતો આવું કેમ નહીં? તો ખાલી ડીએનએ છે એના માટે જ કોષનું વિભાજન થતું નથી, પણ ડીએનએનું વિભાજન થાય એની સાથે સાથે બીજી પણ કેટલીક કોષીય સંરચનાઓ છે એટલે કે અંગિકાઓ છે. જેમ કે કોષની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે, તો એ અંગિકાઓનું પણ એકમાંથી બે અંગિકામાં સર્જન થાય છે. અંતે આ બે ડીએનએ પ્રતિકૃતિઓ તેમની સાથે કોષી અંગિકાઓને લઈ બે સમાન બાળકોષોમાં અલગ પડે છે. એટલે કે ડીએનએ બે જુદા જુદા ડીએનએ બને, પણ બંને ડીએનએ જે બબ્બે બનેલી અંગિકાઓ છે એમાંથી એક એક અંગિકાઓ પોતાની સાથે લઈ લે. આમ ડીએનએ એની સાથે કેટલીક અંગિકાઓ, કેટલો કોષરસ આ બધું વીંટળાઈને એમાંથી એક બાળકોષ બને. બીજી તરફનું ડીએનએ એની સાથેની રહેલી અંગિકાઓ, એનો કોષરસ એ બધું વીંટળાય અને બીજો બાળકોષ તૈયાર થાય. આમ એકમાંથી બે બાળકોષ છે એ છૂટા પડતા હોય છે. આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય છે. તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. માત્ર ડીએનએ પોતાના જેવું જ બીજું ડીએનએ તૈયાર કરે એવું નથી, પણ સાથે સાથે કેટલીક અંગિકાઓ છે એ પણ નવી તૈયાર કરે છે, જેથી ડીએનએને જરૂરી અંગિકાઓ પણ મળે, એટલે એમાંથી નવા બાળકોષો તૈયાર થતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કોષ વિભાજન દરમિયાન ભિન્નતાઓનો ઉદ્ભવ સમજાવો. કોષ વિભાજન થાય એટલે એમાં કંઈક જુદાપણું, ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે, એને સમજીએ. કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન હોય છે. એક કોષમાંથી બે કોષ બને, એ બે બાળકોષ સરખા હોય, આમ છતાં તેઓ સંપૂર્ણ એટલે 100% સમરૂપ એક સરખા ન હોય. તેનું કારણ ડીએનએ પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ છે, જે પેલી બ્લુ પ્રિન્ટ તૈયાર થાય છે. આ બ્લુ પ્રિન્ટ તૈયાર થાય છે એમાં સામાન્ય કેટલીક ભિન્નતાઓ એટલે જુદાપણું હોય છે. એને કારણે બે સમાન લાગતા એવા બાળકોષોમાં પણ સામાન્ય તફાવત હોય છે. પરિણામે ડીએનએ પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ ડીએનએને સમરૂપ હોતી નથી. એક ડીએનએમાંથી બીજું ડીએનએ તૈયાર થયું,
એની પ્રતિકૃતિ સરખી જ છે, છતાં પણ સમરૂપ હોતી નથી, એટલે કે એકદમ 100% એક સરખી હોતી નથી. મૂળ ડીએનએ કરતાં તેની પ્રતિકૃતિમાં આ ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય છે. તો આવો ફેરફાર શેમાં હોય છે? જેનું મૂળ ડીએનએ પિતૃપેઢીનું ડીએનએ છે અને પછી જે સંતતિ પેઢીમાં ઉતરેલું ડીએનએ છે, બે પ્રતિકૃતિ હોય, એની કોપી જ હોય છે, છતાં પણ એમાં કંઈક ને કાંઈક ફેરફાર હોય છે. તો એની પ્રતિકૃતિ એટલે કે એની જે નકલ થયેલી છે, નવી તૈયાર થયેલી કૃતિ છે, એમાં ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય છે, એટલે કે ઝડપથી જુદાપણું એણે એમાંથી કેળવેલું હોય છે. આ ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી. આથી ડીએનએમાં આવી ભિન્નતાઓ ધરાવતી સંતતિ મૃત્યુ પામે છે. પણ આવું ભાગ્યે જોવા મળે. સામાન્ય તફાવત તો હોય છે. એક ડીએનએમાંથી બીજો ડીએનએ તૈયાર થાય એમાં એકદમ સામાન્ય તફાવત હોય છે, અને એને કારણે એક જ જાતિના બે સજીવોમાં થોડોક સામાન્ય ફેરફાર જોવા મળે. પણ મૂળ ડીએનએ કરતાં જ્યારે પ્રતિકૃતિમાં ભિન્નતાનો તીવ્ર અને ઝડપી હોય છે, ઘણીવાર એવું બને કે ખૂબ મોટો ફેરફાર થઈ જાય, ઝડપી ફેરફાર થઈ જાય, તીવ્ર એટલે વધારે પડતો ફેરફાર હોય, તો પછી એ જે બાળકોષ છે એની પિતૃપેઢીના બાળકોષ છે એના કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી, એની સાથે કોઈ મેળ ધરાવતો નથી. આથી ડીએનએમાં આવી ભિન્નતાઓ ધરાવતી સંતતિ મૃત્યુ પામે. એટલે આમાંથી જે બાળકોષ તૈયાર થયો છે એમાં જે મોટો તફાવત થઈ ગયો છે, તો એ જીવંત રહેવા માટે એને યોગ્ય પોષણ મળતું નથી, માટે એ સંતતિ છે મૃત્યુ પામે જો વધારે તફાવત હોય તો. પરંતુ ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક અન્ય ભિન્નતાઓ લાભકારક હોય છે. પણ સામાન્ય જે ફેરફારો છે, એક ડીએનએમાંથી બીજું ડીએનએ તૈયાર થાય એમાં સામાન્ય ફેરફારો હોય, તો આ સામાન્ય ફેરફાર છે એ ખૂબ ફાયદાકારક હોય છે, જે કોષોને જીવંત રહેવામાં મદદરૂપ બને છે. આવો સામાન્ય તફાવત છે, સામાન્ય લક્ષણોમાં તફાવત હોય તો એને કારણે એ જીવંત રહી શકે છે. બાકી જો બહુ મોટો તફાવત હોય તો એ જીવંત રહી શકે નહીં. એટલે સામાન્ય જે એમાં ભિન્નતાઓ છે એ આના માટે લાભકારક હોય છે, અને એ સંતતિ છે એને જીવંત રહેવા માટે પણ ઉપયોગી હોય છે. આથી જીવિત કોષો સમાન હોવા છતાં તેમના દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતાઓ ધરાવે છે. એક જ પેઢીના જીવિત જે કંઈ કોષો છે એ સરખા જ હોય, દેખાવમાં, સંરચનામાં આમ દેખાય છે આપને સરખા, પણ અંદરથી સામાન્ય ભિન્નતાઓ ધરાવતા હોય છે, અને એ ભિન્નતાઓ જરૂરી પણ છે. આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉદ્ભવ પામી એકત્ર થતી જાય છે. આમ કોષના પ્રજનન દરમિયાન નવો કોષ થાય એ દરમિયાન એમાં ભિન્નતાઓ એટલે કે થોડું જુદાપણું છે એમાં ઉત્પન્ન થતું હોય છે, અને ધીમે ધીમે એ જુદાપણું છે એ એકત્ર થતું જાય છે. એટલે આ એકત્ર થાય કેવી રીતે? એક પેઢીમાં જુદાપણું થોડુંક જ હોય, પછીની પેઢીમાં જુદાપણું થોડુંક હોય, પછીની પેઢીમાં જુદાપણું થોડુંક હોય. આમ પહેલી પેઢી અને 1000મી પેઢી વચ્ચે તમે જોશો તો ઘણી બધી ભિન્નતાઓ એમાં એકત્ર થઈ ગઈ હોય. એટલે પહેલી પેઢી અને 1000મી પેઢી છે એ તદ્દન જુદી દેખાતી હોય છે. પણ આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જઈએ ત્યારે આ ભિન્નતાઓ ખૂબ ઓછી હોય, એટલે એની જાતિના જ સજીવો છે ઉત્પન્ન થાય છે. આ પણ એક પ્રજનન માટે આવશ્યક એવું કહી શકાય, એવું પાસું ગણી શકાય છે. તો હવે પછીના પ્રશ્નો આપણે આના આગળના ભાગની અંદર જોશું. વિદ્યાર્થી મિત્રો, પ્રજનન વિશે આપણે ઘણા બધા પ્રશ્નોનો ઉલ્લેખ આપણે કરવાના છીએ, તો હવે પછીના ભાગની અંદર આપણે જોશું. આભાર.